નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। આજે આપણે સાંભળીશું હિતેશભાઈ વોરાને કે જે પ્રાકૃતિક કૃષિમાં આવતા અગત્યના પરિબળો, અગત્યની માહિતી અને ખાસ કરીને આપણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને ફૂગ આવ્યા પછીનો પ્રશ્ન અને ફૂગ આવ્યા પહેલાં શું એની આગોતરા પગલાં લેવા પડે, કઈ ફૂગ કામની છે, કઈ નુકસાન કરતા છે, આવી વિશેષ ચર્ચા હિતેશભાઈ પાસે સાંભળશું। જય ગૌ માતા। પણ ઘણી બધી ફૂગ એવી છે કે આપણા માટે કામની છે। હવે કેવી રીતના ખબર પડે કઈ ફૂગ આપણી કામની છે અને કઈ ફૂગ આપણાથી નુકસાનકારક છે, આપણો દુશ્મન છે? તો એના માટે અત્યારે આપણે વાત કરતા હતા કે જ્યારે પણ ફૂગ લાગે ખેતરમાં એટલે આપણે એગ્રોની દુકાને જઈએ અને કોપર ઓક્સાઇડ જેવી આપણને ફૂગનાશક દવા દે હોય ને, કોપર ઓક્સાઇડ। તો કોપર એકચ્યુઅલી ઝેરી છે, મતલબ આવા ટાઈપના જે આપણા માટે નુકસાનકારક છે એવા જે બેક્ટેરિયા છે ને એને મારી નાખે કોપર। એટલા માટે એવું કે તાંબાના વાસણમાં પાણી પીવાય। શા માટે? તો પાણીની અંદર જે પેથોજેનિક બેક્ટેરિયા એટલે આપણા માટે આપણા શરીરને નુકસાનકારક બેક્ટેરિયા છે ને એ તાંબામાં રહી શકે નહીં, મરી જાય। એ 5 કલાક બી પાણી તાંબામાં રહીએ તો એ બેક્ટેરિયા મરવા માંડે। એવી જ રીતના આપણા ખેતરમાં આ કોપર ઓક્સાઇડ દવા છાંટીએ તો એમાં આપણે નુકસાનકારક ફૂગ છે એ બધી મરી જાય। પણ એની સાથે સાથે આવી ઝેરી જંતુનાશક દવાઓ નાખવાથી આપણા કામની ફૂગ પણ મરી જાય। આપણે આગળ કીટક એટલે જે જીવડા આવે એમાં આપણે પણ જોશું આવી રીતના કે એક દવા છાંટીએ તો કામના જે બેક્ટેરિયા છે એ પણ મરી જાય, નકામા બેક્ટેરિયા છે એ પણ મરી જાય। તો ફૂગમાં પણ એવું થાય। ટ્રાઇકોડર્મા ફૂગ છે આપણા કામની છે। આપણે આપણા સાયન્ટિસ્ટ લોકો ખેતીવાડીવાળા ટ્રાઇકોડર્મા વીરડી ખેતરમાં નાખવાનું કહે ફૂગ, તો આપણે નુકસાનકારક ફૂગ છે એ કંટ્રોલ થઈ જાય। પણ જ્યારે આવી કોપર ઓક્સાઇડ જેવી ભયંકર ઝેરી દવાઓ નાખીએ તો સારી અને ખરાબ બંને ફૂગો મરી જાય। પછી જ્યારે એટેક થાય બીજી ફૂગનો ત્યારે આપણી કામની ફૂગ તો હોય નહીં એટલે પછી પાછા આપણા રોપા ઉતરવા માંડે એટલે વધારે ડોઝવાળી દવા મારીએ। તો આ બધી જ ફૂગને કંટ્રોલ કરવા માટે અને આપણા માટે કામની ફૂગ ન મરે એના માટે ખર્ચ વગરનો કયો આઈડિયા છે, શું કરી શકાય? તો એના માટે કીધું કે 20 થી 40 દિવસ ખાટી છાશ, એ છાશની આશ, છાશની આશ ખબર છે ને, તો એ ઉપરની જે આશ નીકળે ને એને લઈ લેવાની, 15 લીટરના પંપમાં 1 લીટર એ ખાટી છાશની આશ નાખી દેવાની અને સ્પ્રે કરી દેવાનો। એવી જ રીતના જે પીએ તો એની અંદર આપણે બાસાલીન ડોતા હોય છે, ખબર? બાસાલીન નાનું ધીમે ધીમે, એવી રીતના છાશને ચાવા દેવાની પાણી સાથે, પાણીની સાથે પિયતમાં। આ કરવાથી આ બાજુ ધ્યાન, આનાથી શું થશે? આપણા માટે નુકસાનકારક ફૂગો છે ને એ બધી ધીમે ધીમે જવા માંડશે અને કામની ફૂગ રહેશે। ટ્રાઇકોડર્માને ખાટી છાશથી અસર થતી નથી, તો ટ્રાઇકોડર્મા જેવી જે ફૂગો છે આપણા કામની એ રહેશે, નુકસાનકારક ફૂગો ધીમે ધીમે જવા માંડશે। હવે બીજા જંતુનાશક આપણે છોડવા વાવે એવું થાય। પ્રાકૃતિક ખેતીમાં તમે કીધું કે ભાઈ જીવામૃત નાખો, તો જીવામૃતની અંદર જે બેક્ટેરિયા છે, ગાયના પેટમાંથી જે બેક્ટેરિયા આવ્યા છે એની અંદર જમીનના રહેલા ખનિજ તત્વો તોડવાના કામ કરવાવાળા બેક્ટેરિયા છે, એવું શીખ્યા ને આપણે। અને અમરેલીવાળા બધાને ભાઈ ખબર જ છે આ। તો ખનિજ તત્વો કયા કયા? તો મેં કીધું 108 ટાઈપના ખનિજ તત્વો અત્યારે વૈજ્ઞાનિકે શોધ્યા, એના નામ આપણે કીધા હતા। તો લોખંડ છે, તાંબુ છે, હે ને, પછી સિલ્વર છે એટલે ચાંદી છે, સોનું છે, પછી ઝીંક છે, બોરોન છે, મેગ્નેશિયમ છે, મેંગેઝીન છે, સોડિયમ છે, ક્લોરાઇડ છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, આ બધા ખનિજ તત્વો જમીનમાં છે અને આપણા છોડને આ બધા ખનિજ તત્વોની જરૂર પડે। પણ કેટલી જરૂર પડે? 1.5%। જોયું આપણે 1.5% કેવી રીતના થાય? તો 100 કિલો મકાઈ આપણે સુકાવી નાખીએ તો 30 કિલો સૂકી મકાઈ મળે। આ 30 કિલો સૂકી મકાઈને સળગાવી નાખીએ તો 1.5 કિલો રાખ મળે, બરાબર કે નહીં? એનો મતલબ એ થઈ ગયો કે આપણા છોડવાએ જમીનમાંથી ખાલી 1.5% લીધું છે। 100 કિલો મકાઈમાં 1.5 કિલો જમીનમાંથી લીધું છે, 70% તો પાણી છે, જ્યારે સૂક્યું ત્યારે હવામાં ઉડી ગયું પાણી। પછી પાછળ જે 28.5 કિલો વધ્યું એ સૂર્યપ્રકાશની હાજરીમાં
જે કોસ્મિક એનર્જી લીધી, જે ગરમીથી એ તૈયાર થયું, એ જ્યારે સળગાયું ત્યારે કોસ્મિક એનર્જી પાછી આગ થઈને આકાશમાં જતી રહી. જમીનમાંથી જે લીધું એટલું વધ્યું. તો આ જે 1% છે એ બહુ અગત્યનું છે. કેવી રીતના ખબર પડે? તો આ બધા સૂક્ષ્મ ખનિજ તત્વો, એને ખનિજ તત્વો કે એ આપણા ઝાડને જેવી રીતના જરૂર છે એવી રીતના જ આપણા શરીરને પણ જરૂર છે. આપણા શરીરમાં ખનિજ તત્વો ઓછા થાય ને એટલે એને કહેવાય બીમારી આવી. શું કહેવાય? બીમારી આવી. બીમારી કેવી કેવી છે? માથું દુખે, દુખે ને બધાનું કંઈક કંઈક તો દુખે. તો માથું દુખે તો આપણે શું કરીએ? આપણા શરીરમાં કાંઈ પણ ખનિજ તત્વની ઉપણ છે એવું ખબર પડે કે ખનિજ તત્વો ઓછા થઈ ગયા છે એટલે આપણે એક ગોળી લઈએ. થાળી ભરીને લઈએ ગોળી. કેટલી લઈએ? આવડી ગોળી, આવડી મોટી કાયા, માથું દુખતું બંધ થઈ જાય. આવડી ગોળી, આટલી મોટી કાયા, તાવ આવતો બંધ થઈ જાય. થાય કે નથી થતું? તો ક્યારે એવું વિચાર્યું કે આ ગોળીમાં એવું શું છે કે આ શરીર સારું થઈ જાય? અને આવડી આવડી ગોળી પછી 3 ટાણામાં તો પૂરું જ. કોઈ દી વિચાર્યું આવું કે આ ગોળીમાં ડૉક્ટર આવું શું નાખતા હશે? કે જાદુ હશે? આ ખનિજ તત્વો છે, અલગ અલગ ટાઈપના ખનિજ તત્વો, અને મેડિકલની ભાષામાં કહેવાય સપ્લિમેન્ટરી. આપણા શરીરમાં ઘટતી જે પણ તત્વો છે એ સપ્લિમેન્ટરી રૂપે આપી દઈએ એટલે આપણે સારા થઈ જાય. હવે માંદું જ ન પડવું હોય તો આપણા બાપ દાદા વડવા છે કે નહીં, એને કોઈ દી ઇન્જેક્શન નથી લીધું, કોઈ દી ગોળી નથી. અમારે હમણાં એક ભાઈને ગયા હતા, બાપાને મોટી ઉંમર, 80 વર્ષની ઉંમરે થોડુંક તકલીફ થઈ. તો બાપાને કીધું આ ગોળી ગળવાની છે. બાપા કે મને ગળતા જ નથી આવડતી. એને છેલ્લે વાટીને પીવડાવી પડી, કારણ કે આખી જિંદગીમાં કોઈ દી ગોળી ગળવી જ નથી પડી. આવા આપણા છે કે નહીં મા બાપ? કોઈ દી ઇન્જેક્શન જ નથી લીધા. તો આ શા માટે આવું જીવન થયું? આવું શરીર શા માટે થયું? અને અત્યારે હમણાં જ મેસેજ હતો કે 3 વર્ષની 3જા ધોરણ ભણતી છોકરી સ્કૂલની અંદર પડી ગઈ, હાર્ટ એટેક થઈ ગયો, મરી ગઈ. હમણાં આવ્યું હતું ને. શું કારણ હશે? આવું કોઈ દી વિચાર્યું હતું કે 3જા ધોરણમાં ભણતું બાળક હાર્ટ એટેકથી મરી જાય? આ આપણા માટે ખતરાની ઘંટડી છે કે નહીં? આનું કારણ છે આ જે ખનિજ તત્વો જમીનમાંથી આવવા જોઈએ ને, આપણા છોડમાં, એમાંથી જે આપણા શરીરમાં આવવા જોઈએ, આ બધું બંધ થઈ ગયું. એટલા માટે એવું કહેવાય છે કે રાસાયણિક ખાતરવાળું જે દવા નાખેલું જે પણ અનાજ છે ને એ શરીરને નુકસાનકારક છે. શા માટે નુકસાનકારક છે? કારણ કે એમાં ખનિજ તત્વો નથી. આપણે યુરિયા નાખી દીધા એટલે શું થયું? નાઇટ્રોજન મળી ગયું, ડીએપી નાખ્યો એટલે ફોસ્ફરસ મળ્યું, ઝાડ મોટું થઈ ગયું, ફળે આવી ગયા. પણ છોડ એની મેળે જે ખનિજ તત્વો બીજા લેવાના હોય એ ખનિજ તત્વો લઈ શકતું નથી. હવે આ ખનિજ તત્વો ન લઈ શકે એટલે એના બાજરામાં, ઘઉંમાં, મકાઈમાં, રીંગણામાં, ટમેટામાં આવે નહીં. એ ન આવે એટલે આપણા શરીરમાં ન આવે. આપણા શરીરમાં ન આવે એટલે જેટલા જેટલા ખનિજ તત્વો આપણા શરીરમાં નથી આવ્યા એની ડેફિશિયન્સી એટલે એની ઉપણ આવે. ઉપણ આવે એટલે આપણે માંદા પડીએ. પછી ડૉક્ટર પાસે જાય. ડૉક્ટર 5 વર્ષ આ જ ભણે કે ભાઈ આંખમાં અંધાપો આવે તો શું કરવું? તો કે વિટામિન એ ની ખામી છે, કેરોટીન આપવાનું, એટલે કે ગાજર ખાઓ. કે નહીં આવું? તો આપણે આપણી મેળે ન ખાઈએ કે ગાજર? પણ ગાજર ખાય તો એમાં હવે કંઈ કળ નથી, કે કંઈ સુગર નથી, કંઈ ટેસ્ટ નથી, કારણ કે એમાં બધા કેમિકલ નાખી દે. મોટા મોટા વાળા પીળા કલરના ગાજર આવી ગયા, ચાઇનાવા રાખીએ. હા, આપણા લોદરિયા ગાજર કેવા આવતા? 2-3 તો મૂળિયા નીકળ્યા હોય, હે ને? ઢાંડાઓને બળદને ખવડાવ્યો હોય તો આખો દી, હે ને, રાપમાં મૂકે નહીં આમ. પણ આપણો ખોરાક બગડ્યો. આના માટે કોણ જવાબદાર છે? આપણે નહીં. આમ જમણો હાથ ઊભો કરો જી. જમણો હાથ છે બધાને? તો ઊંચો કરો ને. અને અહીંયા લઈ આવો ખંભે. અહીંયા કોણ જવાબદાર છે? પોતે. જે તમારી ખુરશી માટે બેઠું છે ને એ, બાજુવાળા નહીં. આપણે કેવું ને તો 2 જણા ભેગા થાય, પછી કે યાર તો આપણે ને, હું તો નહીં ને. હા, હું અહીંયા બેસીને વિચારવાનું છે કે હું જવાબદાર છું, મારે ધ્યાન રાખવાનું છે. તો ઓર્ગેનિક વસ્તુ, પ્રાકૃતિક વસ્તુ આપણે કહીએ કે આ જ ખાવાનું. શા માટે? અને જે લોકો પ્રાકૃતિક ખેતીનું ખાય છે ને એને બીમારી ધીમે ધીમે ઓછી થવા માંડી. નહીં તો અત્યારે હોસ્પિટલો ઉભરાય છે. અને એના માટે હું જવાબદાર છું, ખેડૂત જવાબદાર છું. મેં મારા ખેતરમાં યુરિયા, ડીએપી નાખ્યા, જંતુનાશક દવાઓ છાંટી, એને લીધે જે પણ ખોરાક છે એ દૂષિત થયો,
એમાં જે પણ આ ખનિજ તત્વો આવવા જોઈએ એની ઉપણ થઈ અને એને લીધે જે લોકોએ આ ખાધું એ બીમાર પડ્યા. આપણને એવું થાય કે આ ખાઈએ તો શરીર તો મસ્ત રહે છે, જાડિયા થઈ ગયા બધા, તો એ કેમ આવું થતું હશે? આપણા ખોરાકના 5 ઘટકો, અત્યારે આપણો વિષય નથી પણ હું તમને ખાલી ઉપરછેલું કહી દઉં, શું ખાવું એ પણ ખ્યાલ આવે. કેટલા લોકોની ઈચ્છા છે? સરસ. આપણા ખોરાકમાં 5 વસ્તુ જોઈએ. કાર્બોહાઈડ્રેટ જોઈએ. કાર્બોહાઈડ્રેટ શેમાંથી મળે? કાર્બોહાઈડ્રેટ આપણે રોટલી, ઘઉં, અનાજમાંથી મળે, હે ને? અને એ કામ શું કરે? શરીરમાં શક્તિ આપે, તાકાત આપે. એનું કામ છે તાકાત આપવાનું. એટલે સવારે 2 બાજરાના રોટલા કે ભાખરી 2 મારી હોય ને તો 2 વાગ્યા સુધી ભૂખ ન લાગે, પણ 2 જામફળ કે કેળા ખાતા હોય તો 2 કલાકમાં ભૂખ લાગે. પેટ તો 2માં ભરાઈ ગયું હોય, કારણ કે ઓમાં એટલો કાર્બોહાઈડ્રેટ નથી જેટલો અનાજમાં છે. સમજાય છે વાત? બીજું છે પ્રોટીન. તો પ્રોટીનનું શું કામ છે? પ્રોટીન ક્યાંથી મળે? તો પ્રોટીનનું કામ છે શરીરનો બાંધો બનાવવાનો. આપણું શરીર જે મજબૂત છે, ચરબી જે દેખાય છે, આ પ્રોટીનને લીધે છે. એટલે જીમમાં જતા હોય ને પ્રોટીનની ગોળીઓ ખાતા હોય, ડબલા લઈ આવે કે ભાઈ મારે મસલ્સ બનાવવા છે, તો મસલ્સ પ્રોટીનથી બને. આ શરીરનો જે ઢાંચો છે ને એ પ્રોટીનથી બને. અને આ પ્રોટીન શેમાંથી મળે? તો કઠોળમાંથી મળે અને ડેરી પ્રોડક્ટમાંથી મળે પ્રોટીન. આપણે એટલા માટે ચીઝ ને પેલું શું કે પનીર ના બધું ખાઈએ, હે ને? સમજાઈ ગયું આટલું? ત્રીજું અગત્યનું શરીર માટે છે એ છે ફેટ, ચરબી. તો ચરબીનું શું કામ છે શરીરમાં? 4 કામ છે ચરબીનું. એ ચરબી આપણા લુબ્રિકેન્ટ તરીકે કામ કરે. આપણા શરીરના અંગો છે એમાં લુબ્રિકેન્ટ કરે. શરીરમાં જો ચરબી ન હોય, હે ને, ઊંઝણ કહીએ ને આપણે, દરવાજામાં ખીડકી અવાજ આવતો હોય તો આપણે થોડું તેલ નાખીએ, એવી રીતના આપણા શરીરના જે પણ અંગો છે, જે જોઈન્ટ છે, આને સ્મૂથ કરવાનું કામ, આ ઈંધણનું કામ તેલ કરે, ચરબી કરે. બીજું કામ છે શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું. આપણું શરીર ગરમ રહે ને, કેવી અંદર કે ભઠ્ઠી છે, હે ને, કે આપણે સવારે ચૂલો હરગાવી એ રીતના લાઇટર મારીએ તો ગરમી થઈ જાય, એવું તો નથી. છતાં પણ 91 ડિગ્રી ટેમ્પરેચર શરીરનું રહે ને. સરસ ગીત છે. અમે અહીંયા એવો નિયમ રાખ્યો છે, તમે નવા આવ્યા એટલે કહી દઉં કે કોઈનો મોબાઈલ વાગે ને તો ત્રીજો ઘટક છે ફેટ, ચરબી. તો ચરબીના 4 ફાયદા મેં કીધા. એક તો લુબ્રિકેશન, હે ને, આપણા અંગોને મુવમેન્ટમાં કામ કરે. બીજું શરીરનું ટેમ્પરેચર જાળવવામાં કામ કરે. ત્રીજું આપણા શરીરની અંદર જે પણ હોર્મોન્સ છે, જે સંતતિ વધારવા માટે કામ આવે છે, આના માટે મુખ્ય ભાગ તેલ અને ઘી એનો છે. અત્યારે નપુંસકતા બધાને આવી ગઈ છે, બાળકોને થતા આવા કમ્પ્લેન્ટ થાય છે. હલો, ઠેર ઠેર બાળકો માટેના દવાખાના બની ગયા છે. IVF કે શું કહે છે એને? હા, એના સેન્ટર થઈ ગયા. મુખ્ય કારણ છે આપણું તેલ અને ઘી દૂષિત થઈ ગયું. 6 મહિના કે વર્ષ ચોખ્ખું તેલ અને ઘી ખાય તો જે લોકોને બાળકો ન થાય એને બાળકોની શક્યતા વધી જાય. આનું મુખ્ય કારણ આપણું તેલ અને ઘી છે. અને ચોથું છે આપણા ચહેરા ઉપર, શરીરમાં જે ચળકાટ આવે છે, ચમકે છે ને સ્કિન, એના માટે પણ આ તેલ અને ઘી જવાબદાર છે. તો આ રીતના ચરબીનું કામ છે કે આપણા શરીરમાં આ બધી વસ્તુઓ પૂરી પાડવી. આ બધું તો નોર્મલ થાય, તમે ખાઓ ને એટલે આટલું થઈ જાય, શરીરમાં તાકાત આવે, શરીર રૂષ્ટફૂટ થાય અને શરીર વ્યવસ્થિત રહે. હવે જે 2 વાત કરું છું ને એ બહુ અગત્યની છે. એ છે વિટામિન. આપણા શરીરમાં વિટામિન જોઈએ. વિટામિનનું કામ શું? શું કામ છે વિટામિનનું ખબર છે? વિટામિન ખબર છે કે નથી ખબર? હમણાં B12 ની ખામીવાળા ઘણા બધા છે કે વિટામિન B12 નથી એટલે શરીરમાં બીજી તકલીફ પડે છે. વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન D, વિટામિન K, આ બધા શરીરના જે પણ અંગો છે, અંગ કયા કયા છે શરીરના? બાહ્ય અંગો કયા છે? અંગ કેને કહેવાય? નાક, હાથ પગ, આ બધા બાહ્ય અંગો છે. શરીરના અંદરના અંગો કયા કયા છે ખબર છે? જોયા કોઈ? જોયા નથી પણ ખબર છે ને. કયા કયા? હા, અંદર ફેફસા છે, આંતરડા છે, હૃદય છે, કિડની છે, લીવર છે,
જઠર છે, હે ને, આ બધા જ જે પણ આપણા અંગો છે આનું રિપેર કરવાનું કામ વિટામિન્સ કરે. હવે જો આ વિટામિન શરીરમાં ન આવે તો શરીરમાં શા માટે ન આવે? કારણ કે આપણે જે ખાધું છે એ વસ્તુની અંદરથી વિટામિન આપણને મળ્યા નથી. તો જ્યારે એ પ્રાકૃતિક હોય નહીં. અને આ વિટામિન છે ને, અને એના પછી છે મિનરલ્સ. આપણે હમણાં ખનિજ તત્વોની વાત કરીએ ને, આ એમાં સુગંધ, મીઠાશ, એમાં ટેસ્ટ બધું આ વિટામિન્સ અને મિનરલ્સ લઈ આવે. અત્યારે જો કાકડી બનાવે ને, કાકડીમાં કંઈ ટેસ્ટ જ ન હોય. પેલા ચીબડું ખાતો તો મજા આવે. આપણી ગાડીમાં કે ગાડામાં એક ચીબડું રહી ગયું હોય ને ઘરમાં, તો ખબર પડે કે આ ચીબડું ક્યાંક પાક્યું, સુગંધ આવે. અને અત્યારે તો એનું કારણ શું થયું? એની અંદર વિટામિન અને મિનરલ્સ નથી, ખાલી કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન છે થોડું ઘણું જે છે. એવી રીતના ભીંડાનું શાક આમ કેવો સરસ, ગુવારનું શાક પહેલાના જમાનામાં આમ ટેસ્ટ આવતો સરસ. અત્યારે સ્વાદ નથી આવતો ને. બાજરાનો રોટલો આપણે ઘડતા હોય, મેં કાલે કીધું હતું, ત્રીજા ઘરે સુગંધ આવતી હોય. અને અત્યારે બાઈને ખબર ન પડે કે શેનું ઘડી છે. લોટ આડવડા તો થોડો કાળો હોય એટલે ખબર પડે, બાકી જુવાર ને ઘઉં ને લોટ આગળ થયા હોય તો ગોતવો પડે કે આ જુવારનો કયો છે, ઘઉંનો કયો છે, મકાઈનો કયો છે. અને પહેલાં તો સુગંધ આવતી. આ સુગંધનું કારણ છે વિટામિન અને મિનરલ્સ. હવે આ પાછા લઈ આવ્યા તો જે આપણે પ્રાકૃતિક ખેતીથી પકાવીએ ને એમાં સુગંધ આવવા માંડી, મીઠાશ આવવા માંડી. અમારી વાડીની કેરી માર્કેટ કરતાં 50 રૂપિયા વધારે કિલોનો ભાવ હોય, પણ હાથેથી કેરી ખાધી હોય ને તો બપોર સુધી કેસર કેરીની સુગંધ જાય નહીં. આનું કારણ શું છે? એની અંદર જમીનમાંથી જે પણ વિટામિન અને મિનરલ જોઈએ છે એ કેરીએ લીધા, અને ખાય તો કાંઈ વાંધો ન આવે. અને ઓલી કેરી 4-5 વધારે ખવાઈ ગઈ તો ગુમડા થાય. ખબર, ઘણા કેરીનો રસ ખાઈને ગુમડા થાય. એનું કારણ છે એની અંદર કેમિકલ છે, શરીરે પચાવ્યું ને એટલે ગમે ત્યાંથી બહાર નીકળવું છે. સમજાય છે મારી વાત? આ વિટામિન અને મિનરલ્સ, આ મિનરલ્સ વિટામિનનું કામ છે શરીરના જે ઓર્ગન્સ છે, શરીરના જે પણ અંગો છે એને રિપેર કરવાનું કામ. અચ્છા, મિનરલ્સ એટલે જે ખનિજ તત્વોનું કામ શું છે? હું તમને પ્રાકૃતિક ખેતી શીખવું છું, પણ આપણને ખબર હશે કે આ હું કામ આવશે તો આપણે એ વાવશું ને. સમજાય છે ને બધાને? અને આ માર્કેટિંગના ટૂલ્સ પણ છે. હવે સમજો આ તમને ખબર પડી ગઈ, તમે તમારા ઘઉં વેચવા ગયા કે રીંગણા વેચવા ગયા તો તમે કહી શકો ને આમાં વિટામિન ને મિનરલ્સ છે, તમને કાંઈ નહીં થાય. આ મારી કેરી પ્રાકૃતિક છે, આમાં ગુમડા થશે જ નહીં, તમને મજા જ આવી જાય. બરાબર કે નહીં? તો આ વિચાર માટે પણ આપણને કામ આવશે. તો આ મિનરલ્સ જે ખનિજ તત્વો છે આનું કામ શું છે આપણા શરીરમાં? કાલે મેં કીધું હતું થોડુંક, ખબર છે? હા, થોડુંક. આજે આ જેવી રીતના આપણા શરીરના અંગોને રિપેર કરવાનું કામ વિટામિન્સ કરે છે, એવી રીતના આપણા શરીરની જે પણ મેનેજમેન્ટ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, હે ને, આપણા મોબાઈલની અંદર આ મોબાઈલને બાહ્ય અંગો આ બધા એના ઉર્જા કહેવાય ને, આને હરખાઈ કરવાનું કામ આપણા શરીરના હિસાબે કહું છું. આ મોબાઈલ એટલે આપણું શરીર. તો શરીરના જે બાહ્ય ભાગો છે, આનો કેમેરો છે, આમાં સ્પીકર છે, આમાં આપણે બોલે છે એ માઇક છે, આ બધાને રિપેર કરવાનું કોણ કરે કામ? વિટામિન આપણા શરીરમાં, હે ને. આપણે બોલીએ, સાંભળીએ, જોઈએ. અને આની અંદર એક સોફ્ટવેર છે. ઘણી વખત આપણો મોબાઈલ હેંગ થઈ જાય, થાય કે નહીં? હેંગ થાય પછી કાંઈ મશીન આ બધા સાધન કામ આવે? કેમેરો નો હાલે, બટન નો દબાઈને આમ કર્યા કરીએ કે કંઈ આવતું જ નથી, હેંગ થઈ ગયો. એવી રીતના માણસને હેંગ કરવાનું કામ છે ને એ આ વિટામિન, આ મિનરલ્સ કરે. હેંગ થઈ જાય એટલે શું થાય ખબર છે? શું થાય? માણસ હેંગ થાય તો રાયડું થઈ જાય, મજા ના આવે. અહીંયા હમણાં અમારે થોડુંક ખાવા પીવાનું ઓછું થઈ ગયું હતું, એટલે થાળી હતી પણ વધારે જમી લીધું તો થોડુંક ઘટ્યું, તો ઘણા બધા હેંગ થઈ ગયા હતા. હે બેન, અમે અહીંયા રહેવું નથી, આવું કેમ કરે છે? અહીંયા અમારે થાળી જમી છે, ભાત પૂરા થઈ ગયા, દાળ પૂરી થઈ ગઈ, અમને બહાર લઈ જાઓ. આને કહેવાય હેંગ. બરાબર ને? આ બાજુ અમારે હેંગ થઈ ગયું હતું. આને હેંગ કહેવાય. આપણા મગજની અંદર આપણી ઘરે આ બહેનો માટે ભાઈઓ કીધું હોય કે હમણાં હું 8 વાગે આવું છું, 8:30 આપણે નીકળી જશું,
9 વાગે રિસેપ્શન છે, આપણે પહોંચી જશું. અને 9 વાગ્યા સુધી ભાઈનું ઠેકાણું ન હોય તો બેનું હેંગ થાય. થાય કે નહીં? કેમ આટલું બધું મોડું આમ થઈ ગયું ને બધે આવે પછી છેલ્લે આપણે જાય ને કેવું લાગે ને શરમ આવે ને આમ થોડી હાલે ને અને પછી ત્યાં ભાઈ કેવી રીતે હેંગ થાય. ભાઈ આવી ગયા વહેલા, ગાડીમાં તૈયાર છે, બેન લાલી લિપસ્ટિકમાં નવરા ન થયા, એક વખત હોર્ન મારે 2 વખત પછી ચાલુ રાખ હું તો ભાઈ હેંગ થઈ ગયા. જલ્દી આવે ને તારું આવું ના આવું હોય, ટાઈમસર આવતી જ નથી. આ હું તમને ઉદાહરણ આપું આપણા ઘરના. પછી માથું દુખવું, હાઈપર ટેન્શન, હે ને, સોફ્ટવેર કહેવાય આને. આપણી અંદર જે પણ મગજની શક્તિ છે, જે સોફ્ટવેર છે, આપણા ફિલિંગ્સ, લાગણી, આપણા ભાવ, આ બધાની ઉપર અસર કરવાવાળા મિનરલ્સ છે. સાવ સામાન્ય લાગે. મેં તમને એ જ કીધું કે આવડી ગોળી તમે ખાઓ અને સારું થાય, કારણ કે મિનરલ જે ઘટે છે એ ડૉક્ટરી જ ભણ્યા છે, એ આપણે આપી દે એટલે આપણે સારા થઈ જાય. ઘણા ગાંડા થઈ જતા હોય આ મિનરલ્સની એકદમ ડેફિશિયન્સી આવે, કાં તો એની બોડીમાં એ સોફ્ટવેર કે હાર્ડવેર એને ઓબ્ઝર્વ કરવાનું છોડી દે. તો એ ટાઈમે એને ઓપરેશન કરવું પડે, એને હરખું કરવું પડે, વધારે આગળ લઈ જવું પડે, વધારે હેવી ડોઝ દેવો પડે. કહેવાનો મતલબ એ છે કે આપણા અનાજ, શાકભાજી, ફળની અંદર જે ટેસ્ટ છે, એની અંદર જે કલર છે, એની અંદર જે ખુશ્બુ છે, સુગંધ છે, આ બધાના કારણ છે આ મિનરલ્સ. અને મિનરલ્સ આપણા જમીનમાં, આ ધરતી માતામાં લાખો વર્ષોથી છે, બહારથી લઈ આવવાની જરૂર નથી. પણ એ પથ્થર સ્વરૂપે છે, એને તોડવાવાળું કોક જોઈએ, એને રસોઈ કરવાવાળું કોક જોઈએ. કાલે મેં ઉદાહરણ આપ્યું હતું કે ઘઉં આપણી ત્યાં છે પણ રોટલી ન હોય તો, ખાલી ઘઉં જ પડ્યા હોય તો ખાઈ શકીએ, પણ રોટલી શેકેલી હોય તો ખાઈ શકીએ. એવી રીતના આ પથ્થર પડ્યા છે, એ આપણા ઝાડ લઈ શકતા નથી, એને રાંધવાવાળું કોક જોઈએ. આ રાંધવાવાળું કોણ છે? આ બધા સૂક્ષ્મ જીવો છે, જે આપણા દેશી ગાયના ગોબરમાં સૌથી વધારે છે બધા પ્રાણી કરતાં. અને 1 ગ્રામમાં 300 કરોડ આવા સૂક્ષ્મ બેક્ટેરિયા છે, જે ખનિજ તત્વોને તોડવાનું કામ કરે છે. એને ખાય, એમાંથી રસ બનાવે, અને ઝાડના મૂળિયા ત્યાં હોય એને ધીમે 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 આપ્યા કરે. એટલે તમે જોજો, આજે વાડીઓ પર જાય છે આપણે, 90 એકરની વાડીમાં એક છોડવો પણ તમને નબળો દેખાય છે? અત્યારે જોયું નથી તો ક્યાંથી તમે? એ તમારે જોવાનું છે ત્યાં. અચ્છા, જે છોડવાને રહેવાનું નહીં હોય એ ઓટોમેટિક ત્યાં ખતમ થઈ જશે. હલો, જે છોડવાને રહેવાનું નહીં હોય એ ઓટોમેટિક ખતમ થઈ જશે. તો વિટામિન્સ, મિનરલ્સ ધીમે ધીમે છોડવા લે છે, એના ફ્રૂટમાં, ફળમાં આવે છે, એ આપણે આરોગ્ય છીએ. એ જ વિટામિન ને મિનરલ્સ આપણા શરીરમાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે ને, જેવું આ બ્રહ્માંડ છે એવું આ પિંડ છે. એવું શા માટે કીધું? આ માટીની કાયા છે એવું શા માટે કીધું? કારણ કે માટીમાંથી તો બધું આવ્યું છે અને પાછું માટીમાં જવાનું થઈ જશે. આપણે બી જો, આપણા હિન્દુની અંદર એક પરંપરા છે કે આપણે અગ્નિદાહ દે તો કેટલી રાખ વધે? વાહ, 1.5%. આવડી મોટી કાયા છે, પેલા પાણી ભરી જાય, પછી હાડકા ભરી જાય, પછી જે વધે નીચે રાખ વધે, હે ને, કેટલી વધે? તો જેટલું આપણે માટીમાંથી લીધું એ માટીમાં વહી ગયું, સૂર્યપ્રકાશમાં લીધું એટલું તાપમાં બળી ગયું, પાણી ઉડી ગયું, રાખ વહીતી ખાલી. એવી રીતના આપણે સમજવાની છે પ્રાકૃતિક ખેતી, કે આપણા ખેતીવાડીના જે પણ ઝાડપાન વાવીએ છીએ એને જમીનમાંથી કેટલું જોઈએ છે? 1.5%. અને એ કેવી રીતના મળે? દેશી ગાયના ગોબરમાંથી જીવામૃત બનાવી જો આપણે ખેતરમાં પાણી રૂપે આપીએ. કપિતની ખેતી હોય, વરસાદ આધારિત ખેતી હોય તો ઘન જીવામૃત જ્યારે વરસાદ પડે ત્યારે છાંટી દે. એ બેક્ટેરિયા જમીનમાં રહેલા ખનિજ તત્વોને તોડી આપણા છોડને આપવાનું ચાલુ કરશે અને આપણી ખેતી સરસ રીતે થશે. આમાં 1 રૂપિયાનો ખર્ચો છે, 0 ખર્ચો, અને પ્રાકૃતિક ખેતી થઈ શકે. આટલું સમજાઈ ગયું બધાને? શું સમય થયો ભાઈ? ચૂસ્યા આવતા હોય, હે ને, અમુક ઈયળ આવતી હોય, તો આના માટે શું કરવું? નેમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિયાસ્ત્ર, 10 પાણી અર્ક. બધાને ખબર છે? કેટલા લોકોને નથી ખબર? ના, બધાને ખબર હોય પછી એને વિષયને આગળ લઈ જાય, મૂકી દે બાજુમાં. શા માટે આવે? જમીનમાં રોગ
પ્રતિકારક શક્તિ વધારે હોય તો ન આવે. છોડમાં પણ જો રોગ પ્રતિકારક શક્તિ આવે તો આવી કંઈ જરૂર પડે નહીં. અમે ત્યાં અમારી વાડીએ બધા તૈયાર રાખીએ પણ બહુ જરૂર પડતી જ નથી. ક્યારેક ક્યારેક બહુ વાતાવરણ બગડ્યું હોય તો ક્યારેક એવો એટેક આવી શકે. તો શેના માટે આવે થોડુંક સમજીએ આપણે. જે પણ કીટક આપણા ખેતરમાં આવે છે એ એની મેળે આવે છે કે આપણે એને બોલાવીએ છીએ? શું કામ આમંત્રણ દેવું જોઈએ ભાઈ? આપણે આમંત્રણ આપીએ નાખે ને એટલે 10 થી 15 દિવસે ચૂસિયા આવે. સાચી વાત કે નહીં? કેટલા લોકોને ખબર છે? હા, કુણપ આવે એટલે ચૂસિયા આવે. હવે એવું શા માટે આવે? એ કુણપ આવે એટલે ચૂસિયા શા માટે આવે? હે? એને ખાવું ભાવે એટલે આપણે એને આમંત્રણ આપ્યું. આપણે એને આમંત્રણ આપ્યું કે હે ચૂસિયા તું હાલ મારા ખેતરમાં, અમે કુણા કુણા છે ને તું ખાઈ જા. આવું જ કરીએ ને આપણે. હવે સમજો આપણે વાડીએ ગયા, સાંજે 6 વાગે ગાય દોવા 5 વાગે જાય તો એકદમ વાડી શાંત છે અને જેવા ગાય દોવા ગયા તો મચ્છર આવે. એને કેમ ખબર પડે કે આ શાંતાબેન આવ્યા ને હવે મારે જવું જ કઈ આવે કે નહીં? મચ્છર ક્યાં ક્યાં ઉડતું હોય ત્યાંથી આવે ને કહી દે. એ મચ્છરને કેવી રીતના ખબર પડે? તો આપણા શરીરમાંથી એક સુગંધ આવતી હોય, એક વાસ આવતી હોય. એ મચ્છર 1 કિલોમીટરથી એને ગંધ આવે. આપણે નથી આવતી પણ મચ્છરને આવે એટલે એ લોહી ચૂસવા માટે આવી જાય. આટલું સમજાણું બધાને? હવે આ શાંતાબેનને દરરોજ આવી રીતના મચ્છર કહી દે એટલે એને ખબર પડી. છોકરાએ કીધું બા દરરોજ મચ્છર તમને કહી દે છે, હું તમને આજ ભાવનગરથી ઓડોમસ લઈ આવી દઈશ. ઓડોમસ ખબર છે? મચ્છર નો કેડ્યા માટે દવા ટ્યુબ આપણે લગાવી. પછી શાંતાબેન ઓડોમસ લગાવીને દરરોજ દોવા જાય 5 વાગે. મચ્છર આવે નહીં? કેડે શું થયું આમાં? મચ્છરને જે ભાવતી તે સુગંધ નથી, એને નથી ગમતી એવી સુગંધ છે. બરાબર કે નહીં? સમજાઈ ગયું આટલું? હવે આપણને ખબર છે કે કુણપ ચાલુ થઈ છે અને ચૂસિયા આવવાના છે. જીવામૃતનો એક સ્પ્રે મારી દો, શું થશે? ઓડોમસનો સ્પ્રે લાગી ગયો. હવે ઓલું ચૂસ્યું આવશે, બાજુમાં હશે, ત્યાંથી મજા નથી આવતી. એ ઉપર હશે, આટા મારશે પણ ત્યાં ચૂસશે નહીં, કારણ કે વાસ જ આપણી આંગળી અંદર વહી જાય. જીવામૃતમાં તો બપોર સુધી વાસ નથી જાતી, હે કે નહીં? તો પછી આ મચ્છર તો એને તો એટલી 1 કિલોમીટરથી સુગંધ આવે. આયા ગયા જેવું નથી. તો સૌથી પહેલું પેસ્ટ મેનેજમેન્ટ, આ કીટકને નિયંત્રણ કરવાનું કામ શું છે કે આપણે આપણા જમીનની અંદર જીવામૃત આપો, આપણા રોપાને એટલા મજબૂત કરો કે ગમે એવા રોગ આવે તો એની સામે ઊભા રહી શકે. બીજું, દર 15 દિવસે જીવામૃતનો સ્પ્રે કરો. જો 15 દિવસે કૂણા પાંદડા નીકળતા હોય, આજ 15 દિવસે છાંટ્યા તો પાછો 15 દિવસે કૂણા પાંદડા આવતા હોય તો ત્યારે પાછો સ્પ્રે મારી દેવાનો. તો આપણે બીજા કોઈ પણ અસ્ત્ર શસ્ત્રની જરૂર પડશે નહીં. આના સિવાય ઈયળ આવતી હોય, ઈયળ આવે ને તો ઈયળ ક્યાંથી આવે? એને પાંખું હોય તો ક્યાંથી આવી જતી હશે? કેવી સાયકલ છે એની? ફૂદામાંથી કોસેટા, કોસેટામાંથી ઈયળ, ઈયળ ઈંડું મૂકે. તો આ સિસ્ટમ ખોટી છે. તમને હું વ્યવસ્થિત આખી સિસ્ટમ બતાવું, હે ને? લખી રાખો બરાબર. કેવી રીતના સિસ્ટમ છે? જો કુદરતને એની સંતતિ સાચવી રાખવી છે. કુદરતને એની સંતતિ સાચવી રાખવી છે. કોઈ પણ જીવને મરવા દેવા નથી. તો એની સાયકલ કેવી રીતના છે? સૌથી પહેલાં ઈંડું છે. ઈંડા આપણે દેખાય નહીં, આપણે સીધી ઈયળ દેખાય. ઈંડા બહુ નાના નાના હોય તો ઈયળ આપણે દેખાય નહીં. ઈયળ શું કરે? પાંદડા ખાવાનું કામ કરે અને એ આપણા માટે સૌથી નુકસાનકારક છે. હવે ઈયળને તમે જંતુનાશક દવા મારો તો એમાંથી 80% ઈયળ મરી જાય, 20% તો હજી ક્યાંક ને ક્યાંક રહી જાય. રહે કે નહીં? પેલો લાઈફબોય સાબુની એડવર્ટાઈઝ ખબર છે? લાઈફબોય આમ કરે તો 2 જીવડા રહી જાય, 2 હોય બાકી બધા વયા જાય. એવી રીતના ગમે એટલી દવા મારો તો 2 તો રહી જાય. હવે આ 2 રહી ગયા
એ પાછા એની સંતતિ ચાલુ કરે. આવી રીતના આપણા ખેતરમાં આ બધી જીવાત જાય જ નહીં. પણ હવે આ ઈયળ છે, આ ઈયળ પાંદડા ખાય. દરેક અલગ અલગ ટાઈપના ઈયળના લાઈફ સાયકલ અલગ અલગ હોય. તો એમાંથી ધીમે ધીમે ઈયળ જાડી થતી જાય, એની ચામડી જાડી થાય અને કોસેટો થઈ જાય, ઝાડવા પાંદડા ઉપર લટકી જાય. પાંદડું ખરી જાય તો એની સાથે કોસેટો પણ ખરી જાય. ઈયળની લાઈફ કેટલી હોય? 2 દિવસથી લઈને 10 દિવસ, એ ખતમ થઈ જાય અને એના કોસેટા બની જાય. હવે આ કોસેટા ઝાડમાંથી નીચે પડી જાય તો માટીમાં અંદર વહી જાય. આની લાઈફ કેટલી છે ખબર છે? આ કેટલા ટાઈમ જીવતા રહેતા હશે? 7 થી 8 મહિના. એ વર્ષ 2 વર્ષ પણ જીવતા રહી શકે. કયા ટાઈપના કોસેટા છે? જ્યારે પણ એને ઉપરનું વાતાવરણ એના માપનું બરાબર લાગે એટલે એમાંથી શું નીકળે? ફૂદું નીકળે. શું નીકળે? ફૂદડું. તો જ્યારે ચોમાસું થાય એટલે ફૂદડા બહુ ઉઠતા હોય, જોઈએ ને? હા, એટલે એને ખબર પડી કે હવે લીલા લીલા કુણા કુણા પાંદડા આવશે, તો હવે મારે મારું કામ ચાલુ કરવાનું છે. વરસથી જમીનમાં પડેલું કોસેટુમાંથી ફૂદું નીકળે અને ઉડવા માંડે. કારણ કે એને ભગવાને કીધું ભાઈ તારે ઉડીને તારે મન પડે ત્યાં ઈંડા મૂકીએ, હે ને? તો હવે આ ફૂદાને એ જ્યાં જશે ને ત્યાં ઈંડા મૂકશે. એને ખબર પડે કે ભાઈ અહીંયા મારા બચ્ચા, મારી ઈયળને ખાવાનું ખોરાક છે, તો એ પાંદડા જે સારા દેખાશે, કુણા પાંદડા દેખાશે ત્યાં ઈંડા મૂકી આવશે. એને લાગે કે હવે આ ફર્સ્ટ ક્લાસ હવે દૂધીનું નાનું નાનું ચાલુ થયું છે, આ ફૂલની અંદર ઈંડા મૂકી દઉં એટલે એમાં એને ખાવા પીવાની મારી ઈયળને મજા આવી છે. આ ટમેટું એકદમ સરસ છે, એમાં મૂકી આવું. આ ફળ માખીને આવા બધા નાના નાના જે છે આવા બધા ફળની અંદર ઈંડા મૂકી દે. ધીમે ધીમે એની અંદર એને ખાવા પીવાનું મળતું જાય. ઈયળ મોટી થઈ તો આખી સાયકલ પાછી ચાલુ થઈ ગઈ. સમજાય છે વાત? કેવી રીતના સાયકલ છે? પેલા ઈંડું, ઈયળ, ફૂદું, હા ઈયળ, કોસેટો, ફૂદું, ઈયળ. અચ્છા, હવે અમે કેવી રીતના કંટ્રોલ, કે આપણે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતના કંટ્રોલ કરી શકીએ? તો કોઈ પણ પીળા કલરનું ફૂલ હોય ને એમાં ફૂદા આકર્ષિત થાય. કેવા કલરમાં થાય? પીળા કલરમાં. તો આપણે પ્રાકૃતિક ખેતીમાં વચ્ચે ગલગોટા વાવવાનો છે. હજારીના ફૂલ, ગલગોટા કહીએ ને, શું કહે આપણે? એ ગલગોટાના ફૂલ વાવીએ. તો શા માટે ગલગોટાના ફૂલ વાવવાના? જમીનની અંદર નિમોટોડ ટાઈપના કાંઈ પણ રોગ હોય તો એ પણ કંટ્રોલ થઈ જાય અને ફૂલની આપણને આવક મળી જાય. તો 2 ફાયદા થયા કે નહીં? હજી એક ત્રીજો ફાયદો તમને કહું. આ ગલગોટાના પીળા ફૂલ હોય, આ ફૂદા ગોતતા હોય કે ભાઈ કઈ જગ્યાએ મારે ઈંડા મૂકવા. આ સરસ મજાનું પીળું ફૂલ દેખાય ને ત્યાં ઈંડા મૂકી દે તો આપણા બીજા પાક બચી ગયા કે નહીં? અને આપણે પછી શું કરવાનું એનું? એ ફૂલનું ફૂલ આપણે તોડી લઈએ, માર્કેટમાં મૂકી દઈએ. માર્કેટમાંથી કોણ લઈ જાય? હા, માર્કેટમાં પછી જાન જવાની હોય એટલે વરરાજા માટે લઈ જાય અને વરરાજાના ગળામાં આપણા ઈંડા બરાબર કે નહીં? તો મિક્સ પાક પદ્ધતિ આપણે જે કીધું એની સાથે પેસ્ટ કંટ્રોલિંગ, હે ને? તો અલગ અલગ ટાઈપના ઝાડ વાવવાથી આપણા પેસ્ટની કંટ્રોલ થઈ જાય. હું હજી પાછું કહું છું કે આની અંદર બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, યજ્ઞાસ્ત્ર, સપ્તપર્ણી અર્ક, હે ને, સપ્તધાન્ય અંકુર વર્ક, આ બધું છે. થઈ જાય આખું. હવે આ ગળો દાડમમાં બહુ લાગે એટલે અમે શું કર્યું? વચ્ચે વચ્ચે ચોડી વાવી દીધી. હવે ચોડીમાં અને દાડમ કરતા ચોડીમાં વધારે ગળો આવે. વાલોડ છે, ચોડી છે, એમાં બહુ વધારે મજા આવે. તો એ ચોડીમાં રહી. અમારે ત્યાં અમુક ખેડૂતો કે અમુક લોકો આવતા હોય ને, એ તમે કે આવી ખેતી થોડી હોય, તમારી ચોડી તો જો નકરો ગળો ભર્યો છે. મેં તમારા દાડમ જેવો છે. દાડમ અમારા 100 રૂપિયા કિલો જાય છે, ચોડી 20 રૂપિયા કિલો જાય છે. તો ચોડીમાં ભલે રહ્યા. દાડમ અમારા એકદમ સરસ થઈ ગયા ને, તો ટ્રેપિંગ ક્રોપ છે, એને પકડી રાખે, એને ઝાલા ન દે ક્યાંય. તો આ રીતના આપણે ખેતરમાં આ બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્રની જરૂર ન પડે એવી વ્યવસ્થા કરીએ. ટ્રેપ જે પણ ફૂદા આપણે નુકસાનકારક છે ને એ બધા રાતના વધારે ઉડતા હોય. જે આપણા મિત્ર છે એ બધા દિવસના ઉડે. જો મધમાખી છે એ આપણા મિત્ર છે તો એ દિવસના ઉડે, સાંજે ઘરે વહી જાય.
તો રાતના ફૂદા ઉડતા હોય અને લાઇટ ચાલુ હોય તો લાઇટ માટે આકર્ષિત થાય અને ત્યાં ફૂદા લાઇટમાં રહે, નીચે પાણીને ઓઇલ રાખ્યું હોય તો એમાં પડી જાય, પડે એટલે એનું કામ પૂરું થઈ જાય. ફૂદું એમાં પડી ગયું તો ઈંડા મૂકવા જ નહીં જઈ શકે, ત્યાં જ એનું કામ અટકી ગયું. હવે ઈંડા નથી મૂક્યા તો ઈયળ નહીં થાય, તો આપણે બીજા કંઈ અસ્ત્રો છાંટવાની જરૂર પડશે નહીં. સમજાઈ ગયો આટલી વાત? દવા છાંટી તો શું થશે? આપણે બધાએ પ્રયત્ન કર્યા જ છે ને આવા દવા છાંટવાના. તો આ દવા છાંટીએ, સમજો ઇન્ડોસલ્ફાઇડ છાંટી કે કોઈ પણ એવી ઝેરી દવાઓ છાંટી તો શું થાય? બે ટાઈપના જીવજંતુ આપણા ખેતરમાં હોય. એક હોય વેજીટેરિયન, એટલે જે પાંદડા અને વનસ્પતિ ખાય એને વેજીટેરિયન કહીએ ને આપણે, શાકાહારી. અને બીજા જીવડા હોય માંસાહારી, જે આ જીવડાને ખાતા હોય. આ બે ટાઈપના જીવડા આપણા ખેતરમાં હોય. એક જીવડું આવે એટલે બીજું જીવડું આવી જ જાય. છેલ્લી બેચ અમે આ રાખ્યું છે, છેલ્લી બેચ કહો એટલે હાથ ઉપર કરવાના હોય, નીંદર નથી આવી ખબર પડે. સરસ. સુભાષભાઈ, છાંટીએ ને એટલે બધા જીવડા મરી જાય, પણ બધામાંથી 20% બચી જાય. શાકાહારી જીવડા છે ને એનું આયુષ્ય બહુ ટૂંકું હોય, પણ એની સંતતિ બહુ બધી હોય. જો પાછું ધ્યાનથી સાંભળજો, શાકાહારી જીવડા જે આપણા નુકસાનકારક જીવડા છે ને એના એનું આયુષ્ય બહુ ઓછું હોય છે. જો ચૂસ્યા હોય તો કેટલો ટાઈમ રહે? અઠવાડિયું ન રહે, 1-2 દિવસમાં કામ પૂરું થઈ જાય. ગળો છે તો કેટલો ટાઈમ? 20-25 મિનિટમાં તો નવી જનરેશન આવી જાય. ઈયળ 4-5 દિવસ પાછું પોસેટો થઈ જાય. તો જે પણ વેજીટેરિયન છે એનું આયુષ્ય બહુ ઓછું છે, પણ એની સંતતિ ઘણી બધી વધારે. એક સાથે લાખોની સંખ્યામાં ઈંડા મૂકે. સમજાય છે? એટલે ચૂસ્યા ઢગલો થઈ જાય. પછી આ ગળો હોય તો ગળો આમ દેખાય નહીં, એટલો પાંદડો ન દેખાય એટલો ગળો થઈ જાય. હવે એને ખાવાવાળા જે નોનવેજ છે, માંસાહારી છે, એનું આયુષ્ય લાંબુ હોય. જેવી રીતના ઢાલિયો જીવડો કહીએ ને આપણે, એ 1 મહિના સુધી જીવે. એ આ ગળો ખાય, કીડી મકોડા હે ને આ બધાને ખાય, પણ એની સંખ્યા ઓછી હોય અને આયુષ્ય વધારે હોય. પછી મોટા જીવડા હોય, પેલા 2 ચાંચવાળા જીવડા હોય, તડતડિયા હોય, આ બધા જીવડાને ખાતા હોય તો એનું આયુષ્ય વધારે હોય, લાંબુ આયુષ્ય હોય, પણ સંખ્યા ઓછી હોય. જે આપણે નુકસાનકારક છે એનું આયુષ્ય ઓછું છે પણ સંખ્યા વધારે છે. હવે જો આપણે શું થાય છે, જ્યારે આપણે દવા છાંટીએ હે ને, દવા છાંટીએ એટલે બધા જીવડા મરી જશે, એમાંથી 20% રહેશે. લાઈફ બોય ગોલ થોડા ઘણા રહી જશે. હવે થોડા ઘણા રહી ગયામાં શું થશે? એક છે વેજીટેરિયન, બીજું છે નોનવેજ. જે વેજીટેરિયન છે એની સંખ્યા ઘણી બધી વધારે થાય અને આયુષ્ય બહુ ઓછું છે. એટલે શું થશે? સમજો ચૂસિયા છે કે થ્રીપ્સ છે તો એ 20% રહ્યા તો 2 દિવસે ડબલ થવા મળશે. હવે જે ડાળીઓ જીવડો છે કે આ બધા જે એને ખાવાવાળા છે એ બધા તો મહિને વધશે. તો 1 મહિનામાં તો ઓલા પાછા કેટલા બધા થઈ જાય. એટલે આ આપણા જે મિત્રો છે એ ધીમે ધીમે વધે, દુશ્મન છે એ જલ્દીથી વધવા માંડે, પાછા આપણે રાઉન્ડ મારીએ, પાછો એનો કચરઘાણ કાઢી નાખીએ, પાછા ઓલામાંથી 20 બચે, આમાંથી થોડા ઘણા બચ્યા હોય, કારણ કે ઉઈગા થોડાક હોય એમાંથી. એટલે ધીમે ધીમે કરતાં એવું થાય કે આપણા મિત્ર કીટકો નાશ થઈ ગયા, એટલે આપણા ખેતરમાંથી ડાળિયા અને આ બધા ખતમ થઈ ગયા. કારણ કે દવાઓ માર્યા કર્યા એટલે ધીમે ધીમે એની સંતતિ ઓછી થવા માંડી. અને આને તો ફટાફટ વધવું છે. પછી તમે ગમે એટલી હેવી દવા મારો એટલે જે ઈંડા છે ને એના રેઝિસ્ટ પાવર આવી જાય કે આટલી દવા હોય ને તો હું જીવતો રહી જ જાઉં. એટલે એટલી દવાના ડોઝથી કંઈ થાય નહીં. પછી પાછો ડોઝ મારે એટલે એમાં જેટલા ઈંડા રહી ગયા ને એને પાછી રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ. આવી રીતના હેવી મોંઘી દવા નાખ્યા જ કર્યા અને છેલ્લે એવું થઈ ગયું કે હવે આપણે થાકી ગયા કે રહેવા દો, ગમે એવી દવા મારે તો આ બંધ જ નથી થતા. હાલત થઈ ગઈ ને આપણી આવી. આનું મુખ્ય કારણ છે કે આપણને ખેતી પદ્ધતિ કેમ કરવી એ આપણને ખબર નથી.
જેને ખબર છે ને એ લોકો કમાય છે, આપણે ગધા વેચરા કરી આ જ કરીએ છીએ કે નહીં? મધમાખી જો ઝેર હશે તો આવશે ને જો એને ખબર નહીં પડે તો મધમાખી મરી જશે, અને જો એને ખબર પડશે કે આમાં ઝેર છે તો આવશે જ નહીં. આ મધમાખીનો ફાયદો શું છે ખબર છે? શું થયું ભાઈ? હા, ફલીનીકરણ. તો આ ફલીનીકરણ કેવી રીતના થાય કોને ખબર છે? શું જરૂર છે ફલીનીકરણની? લઈ જાય હે ને, તો મધમાખી આપણા માટે જરૂરી છે, પણ આપણે ઝેરી દવા છાંટીએ તો મધમાખી જ મરી જાય. અચ્છા, પછી અમુક ઈયળ આવી ગયું હોય તો પક્ષી આવીને વયા છે, ચકલી છે, આ અહીંયાથી લઈ જાય હે ને. હવે ઝેર હોય તો એમાં ચકલી આવે જ નહીં ને, અને વાસથી ભાગી જાય. તો અત્યારે આપણે સાંજે જશું, આ અમુક લોકો તો આવ્યા હતા કાલે, અને ચકલીના માળા છે, 28 જેટલા ચકલીના ઘર છે. તો અમે 2 વર્ષ પહેલા લગાવ્યા, અત્યારે લગભગ 4થી પેઢી છે એની. તો એ બધા ત્યાં રહે, દરરોજ સવારે નાસ્તો કરવા ક્યાં જાય? ખેતરમાં જાય, સરસ નાસ્તો કરી આવે અને આપણું કામ કરી દે. તો આ રીતના આપણા ખેતરમાં જે પણ જીવાત છે, પેસ્ટ મેનેજમેન્ટ છે, આ નેચરની સાથે રહીને કરવાનું. હવે આમાં દવા છાંટીએ તો ચકલાવ જ નથી, ચકલી ક્યાં એકદમ ધીમે ધીમે ઓછી થવા માંડી. તમે અહીંયા જોજો કેટલી ચકલીઓ છે. એવા કેટલા બધા પક્ષીઓ. એક નાની લાંબી ચાંચવાળી કાળી ચકલી આવે તો સરગવામાં એ ફલીનીકરણ કરે. સરગવામાં એના ફૂલ હોય ને એમાં ચાંચ નાખીને રસ ચૂસતી હોય. આ બધા પક્ષી, પશુ, આ બધા આપણા કામના છે. સમજો આપણે એવું લાગે આ સાપ છે ને, વીછી છે ને, નોળિયા છે ને, આ બધા તો હવે ખતમ કરી નાખે, આપણે જોવાય નથી મળતા. આ શું કામ કરતા હતા ખબર છે? ઉંદર હોય તો ઉંદર આપણું અનાજ ખાય, તો ઉંદરને કંટ્રોલ કરવા માટે શું હતું? સાપ હતા. સાપ વધારે ન થઈ જાય એના માટે શું હતું? નોળિયા હતા. છે ને બધું. અને આનો બીજો ફાયદો તમને જો, આપણા સેઢા પાડે આ નોળિયા અને સાપ છે ને ઊંડા ઊંડા ભોણ કરે ઉંદરને ગોતવા માટે. એટલે ઉંદરે ભોણ કર્યા હોય એમાંથી ઉંદરને ખાય, અને પછી ચોમાસામાં વરસાદ આવે, વરસાદનું પાણી આપણા ખેતરમાં પડે, એટલે ઊંડા ઊંડા ભોણમાં આ પાણી બધું જાય. તો આને કહેવાય નેચરલ રેન વોટર હાર્વેસ્ટિંગ. અત્યારે શું કર્યું? પાકી દિવાલો કરી નાખી, પાણી જેટલું પડે એટલું બધું બહાર વયું જાય બીજાના ખેતરમાં, ત્યાંથી વોકરામાં, ત્યાંથી નદીમાં, ત્યાંથી દરિયામાં, અને જમીનમાંથી પાણી ખેંચ ચાલુ રાખ્યું. એટલે જમીનમાં પાણી ઓછું થઈ ગયું અને દરિયામાં પાણી વયું ગયું, આપણને કંઈ મળ્યું નહીં. તો આ રીતના પ્રાકૃતિક ખેતી એટલે ફક્ત ખર્ચ ઘટાડવાની ખેતી એવું નથી, પર્યાવરણનું રક્ષા પણ આ પ્રાકૃતિક ખેતીથી થાય છે. આ જીવ જંતુનું જતન પણ પ્રાકૃતિક ખેતીમાં થાય છે. શ્રી રવિશંકર નામ સાંભળ્યું છે આર્ટ ઓફ લિવિંગનું? ચાઇનામાં એક પતંગિયું પાંખ હલાવતું હોય ને તો આફ્રિકામાં વરસાદની ઉપર એની અસર થાય. આટલી બધી આખી જે સૃષ્ટિ છે ને એકબીજા સાથે જોડાયેલી છે. સૌથી વધારે શું છે ખબર છે? આ પૃથ્વીમાં જે અસ્તિત્વ છે ને, આ અસ્તિત્વ છે ને આખું અસ્તિત્વ સમજમાં આવે કે નહીં? આ જે પણ આપણે આજુબાજુ દેખાય છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારા, આકાશગંગા, મંદાકિની, આ બધું જ આખું અસ્તિત્વ છે હે ને. આ અસ્તિત્વમાં સૌથી પાયામાં છે ને પદાર્થ અવસ્થા છે. પદાર્થ અવસ્થા એટલે શું? આ પથ્થર, માટી, સમજાય છે? હમણાં મેં તમને કીધું એવા સૂક્ષ્મ બેક્ટેરિયા અંદર છે. આ બધી પદાર્થ અવસ્થા છે. એ સ્થિર છે, ત્યાંથી હલી ન શકે. એની સૌથી પહેલા આ આવ્યું. આ જ્યારે આખી આ પૃથ્વી બની ને તો સૌથી પહેલા પદાર્થ અવસ્થા હતી, પાણી હતું અને પથરા હતા. પછી આવ્યું જીવ અવસ્થા. તો જીવ અવસ્થા એટલે શું છે? જીવ એટલે સમજો છોડ છે, વનસ્પતિ છે હે ને. આ વનસ્પતિ અને છોડ, નાના નાના મોટા મોટા જીવડા, આ બધું એની અંદર આવ્યું. આનું કામ શું છે? કે પદાર્થની અંદર જે પણ વસ્તુ છે એ લેવાની અને એને મોટું થવાનું. આ જ છે કે નહીં? અને પાછું પદાર્થને મદદ કરવાની. તો ઝાડવું મોટું થયું, મરી ગયું, પાછી એની માટી બની ગઈ, પણ ફળદ્રુપ માટી બનાવી. તો એને શું કર્યું? પદાર્થ અવસ્થામાંથી લીધું, એનું જીવન ચલાવ્યું,
અને પાછું પદાર્થ અવસ્થાને મજબૂત કરી. આવું છે કે નહીં? એની ઉપર પ્રાણ અવસ્થા છે. આ પ્રાણ અવસ્થા ઉપર જીવ અવસ્થા આવી. તો જીવ અવસ્થા એટલે શું છે? ગાય, ભેંસ, બકરી, ઊંટ, આ બધા. હવે એને શું કરવાનું છે આ અવસ્થામાં? આ બધા પ્રાણીને તો એને જીવવું છે. શું કરવું છે? જીવવું છે એને. તો જીવવા માટે શું કરે છે? એને તમે ખાવા દો તો તમે કયો એમ કરે. તમે લાકડી મારો તો એ પેલા ભાગી જાય, અને એને જો એવી ખબર પડે કે હવે મારો જીવ જવાનો છે તો હામું થાય. દરેક જગ્યાએ જો સાપ નીકળો, તમે કાંઈ ન કરો તો ધીમે ધીમે વહી જાય, પણ તમે એને લાકડીને નામ કરો તો ગુફાણો મારે. દરેક જગ્યાએ જો ગાય છે, તમે કાંઈ ન કરો તો એની મેળે વહી જાય, પણ તમે એને 2-3 લાકડી મારી હોય તો ધ્યાન રાખે કે આ બાઈએ મને ઠોકી હતી, હવે એનો વારો આવવા દે. તમે ગમાણમાં કંઈ કરતા હોય તો વાંથી શીકડું પર આવે. એને એટલું યાદ રહે કે આને મને માર્યું હતું. છે કે નહીં? આ છે જીવ અવસ્થા. હવે જીવ અવસ્થા કેની ઉપર નિર્ભર કરે છે? પ્રાણ અવસ્થા ઉપર. એને શું જોઈએ? તો ઘાસ જોઈએ, ખાવા પીવા એ જ જોઈએ ને. તો જીવ અવસ્થા બધી પ્રાણ અવસ્થા ઉપર નિર્માણ કરે, અથવા તો જીવ અવસ્થા ઉપર નિર્માણ કરતી હોય. એટલે શું થાય કે બકરી છે, હરણ છે, એને સિંહ ખાઈ જાય. 2 જીવ અવસ્થા જ છે. એટલે કાં તો એ જીવ અવસ્થા ઉપર નિર્માણ કરતું હોય, અને કાં તો પ્રાણ અવસ્થા ઉપર નિર્ભર કરતું હોય. અચ્છા, એ પણ પદાર્થ હે ને, પદાર્થ હવે મજબૂત થઈ, એનો ખોરાક શું છે? ઘાસ. તો ઘાસ સારું ઉગશે, ઘાસ સારું ઉગશે એટલે ગાયોને સરસ ખાવા મળશે. આખી સાયકલ ચાલુ થઈ ગઈ. અહીંયા સુધી છે ને કાંઈ વાંધો નહોતો. આ બધા એની મેળે મેળે બરાબર સરસ રીતે હાલતા હતા. એમાં કોણ આવ્યું? આને કહેવાય જ્ઞાન અવસ્થા. શું કહેવાય? જ્ઞાન અવસ્થા. હવે જ્ઞાન અવસ્થાનું બીજાને વેચી દીધી તો આપણી ઘરે આવે. એ કે આમાં રાખી તમારે, પણ અમારી ત્યાં પાછી આવી જાય છે. આવું આપણે સાંભળ્યું કે નથી સાંભળ્યું? કારણ કે એને ત્યાં પ્રેમ મળ્યો, એનામાં લાગણી છે. તો મનુષ્ય તરીકે આપણે જ્ઞાન અવસ્થામાં છીએ. આ બધાની જવાબદારી આપણને ભગવાને આપી છે. ઘણી વખત થાય કે માણસને આવા નોખાઓ કપ કહી રહી છે. તો કુદરતે આખી જે પ્રકૃતિ નિર્માણ કરી એમાં પણ કાંઈક ચેન્જ કરવું પડે કે નહીં? તો એના માટે માણસને મળ્યું કે ભાઈ તારે થોડું ઘણું ચેન્જ કરવાની છૂટ, પણ જે કરીશ ને એનું પરિણામ તારે ભોગવ. એટલા માટે નરમાંથી નારાયણ થઈ શકે એવું આપણા શાસ્ત્રોમાં કીધું છે. નર એટલે સ્ત્રી પુરુષ ગમે એ. મનુષ્ય જન્મ છે એમાંથી તમે આમાંથી મુક્ત થઈ શકો, આ સર્કલમાંથી. બાકી કોઈ અવસ્થામાંથી મુક્ત થવાનો કોઈ ચાન્સ નથી. એ ક્યારે થઈ શકાય? જ્યારે આપણામાં સમજણ હોય, આપણે અસ્તિત્વને સંભાળી રાખીએ, આપણે જવાબદારી લઈએ કે મનુષ્ય તરીકે કુદરતે ભગવાને મને જવાબદારી આપી છે કે આ આખી સાયકલ છે ને એને મારે કંઈ ડિસ્ટર્બ કરવાની નથી. મારે પ્રકૃતિને સહકાર આપવાનો છે, મારે પ્રકૃતિને વીખી નાખવાની નથી. અને અત્યારે આપણે શું કર્યું? પ્રકૃતિને સામે ચડ્યા, ઊંડા ઊંડા બોરવેલ કરી નાખ્યા, ડુંગરા ઉપર રસ્તા બનાવવા છે એટલે ખોદી નાખ્યા, અને પછી ખબર પડે કે કેદારનાથમાં સ્લાઇડ ડુંગરો પડી ગયો અને અમારા 50 ગુજરાતી લોકો ફસાઈ ગયા. પાડોશમાં આવશે, મારા પરિવારમાં આવશે, એટલા લોકોનું સ્વાસ્થ્ય સારું. મને ખબર નથી આખી દુનિયામાં શું થશે. કદાચ મારા આ જન્મમાં હું નહીં પહોંચી શકું, કાંઈ વાંધો નહીં, પણ હું જ્યાં છું ત્યાં તો ડિફરન્સ લઈ આવીશ. હું જ્યાં છું ત્યાં તો હું પરિવર્તન લઈ આવીશ. આટલું કરી શકીએ બધા? તો હું ગીરાબેનને અહીંયા બોલાવું, બધાને એક શપથ લેવડાવો તમે પ્રાકૃતિક ખેતી માટે.